આત્માદેવ બ્રાહ્મણને બહુ સમજાવ્યા. તમે દીકરાનું ભૂત ઉતારો તો કહે છે મહારાજ સુખ ન મળે મને. આ સંસારમાં સુખ ક્યાં છે? ભાગવતમાં એક શબ્દ વાપર્યો છે, સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસમાં સુખ છે, આવો શબ્દ ભાગવતજીમાં વાપર્યો. એટલે આનો અર્થ એવો તમે ન સમજતા સંન્યાસ એટલે કે ઘર મૂકીને વહી જવું. સંન્યાસનો એક અર્થ છે ત્યાગ. ત્યાગમાં જે સુખ છે ને એવું સુખ બીજે ક્યાંય નથી. જે વસ્તુ છોડી દેવામાં સુખ છે એ બીજે સુખ નથી. મુંચા જ્ઞાન પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. ત્યજ સંસાર વાસના. મુંચા જ્ઞાન પ્રજારૂપમ. માણસ આ સંસારની માયામાંથી છૂટી જવો જોઈએ. આ સંસારમાંથી મુક્ત થવો જોઈએ. બહુ સમજાયો પણ આત્મદેવ ન સમજ્યા. અંતે કહ્યું લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. એક ફળ આપ્યું, તમારા પત્નીને ખવડાવજો, પ્રભુ કૃપાથી તમારે ત્યાં સંતાન થશે. આત્મદેવ તો ઘરે આવ્યા છે હરખાતા હરખાતા. આવીને પોતાની પત્નીને ફળ આપ્યું કે મહાત્માજીનો પ્રસાદ છે એટલે ખાઈ જા, આપણા ઘરે દીકરો થશે. ફળ આપી દીધું. મહાત્માએ કહ્યું તું તમારા પત્નીને ફળ ખવડાવજો, પણ એને ખવડાવ્યું નહીં, હાથમાં આપીને નીકળી ગયો. ધૂંધલીએ ફળ ન ખાધું, કારણ કે વિચાર કર્યો કે આ ફળ ખાઈશ તો ગર્ભવતી થઈશ, મારે ક્યાંય અવાશે નહીં, ક્યાંય જવાશે નહીં, મારે કંઈ ખવાય નહીં, કંઈ પીવાય નહીં. એણે તો ત્યાં સુધીનો વિચાર કર્યો કે હું ને મારું નાનું બાળક બે અહીંયા ઘરમાં હોઈએ અને ઘરમાં કદાચ આગ લાગી જાય તો મારે દોડીને જવું કે મારે આને બચાવવું. ન કરવાના વિચારો કરે એનું નામ છે ધૂંધલી. ફળ એણે ન ખાધું. આંગણામાં રહેલી ગાયને ફળ ખવડાવ્યું ને એની બેન સાથે એક નક્કી કર્યું કે તારા ઉદરમાં બાળક છે, એ બાળક તું મને આપી દે, એના બદલામાં હું તને ધન આપી દઈશ. એની બેને પણ કહ્યું વાત બરાબર છે, કારણ કે તારા ઘરમાં ખાવાનું બહુ છે પણ ખાવાવાળા નથી, અમારા ઘરમાં ખાવાવાળા બહુ છે પણ ખાવાનું નથી, બેયનું કામ થઈ જશે, આપી દે અમને. અહીંયા પૈસાના બદલામાં દીકરાને આપવાની વાત કરી. આ દુનિયામાં આ જ હાલ્યું આવ્યું છો, પૈસા માટે જ. હશે ક્યાંય કોઈ એવા રેર કેસમાં એકાદ બે અપવાદરૂપ એવા પ્રસંગો હોય, બાકી તમે જુઓ કે એક ભાઈને સંતાન ન હોય, એક ભાઈને સંતાન હોય, 2 દીકરા 3 દીકરા, તો એક સંતાન એના ભાઈને દત્તક આપી દે. હું તમને બધાને પ્રશ્ન પૂછું છું કે આ સંતાન એ ભાઈને દત્તક આપે છે? હલો, જાગો ગ્રાહક જાગો. આ સંતાન એ દત્તક એના ભાઈને આપે છે? ના. કેમ? તો કહે છે કે જે ભાઈ ગરીબ હતો, પૈસામાં સંપત્તિમાં નાનો છે, એને 2-3 દીકરાઓ છે, મોટા ભાઈ પાસે સંપત્તિ અઢળક છે પણ એની પાસે સંતાન નથી, એટલે નાનો ભાઈ એના એક દીકરાને એના મોટા ભાઈને આપે. આ ઘટના જોઈ છે. મન જગતમાં બતાવો કે મોટા ભાઈ પાસે સંપત્તિ એટલી હોય, 3 દીકરાઓ હોય, અને નાના ભાઈ પાસે
સંપત્તિ જ ન હોય, સાવ ગરીબ હોય અને સંતાને ન હોય, તો પૈસાવાળાએ પોતાના નાના ભાઈને દીકરો દત્તક આપ્યો એવો દાખલો મને બતાવો સંસારમાં. આ સંસારમાં પોતાના ભાઈને દીકરો દત્તક નથી દેવામાં આવતો, ભાઈની સંપત્તિને દત્તક દેવામાં આવે છે. હશે અપવાદરૂપ કોઈ એક બે પ્રસંગ એવા કે જ્યાં પોતાના નાના ભાઈને સંપત્તિ ન હોવા છતાં પણ સંતાન આપ્યું હોય. બાકી પ્રાયઃ લોકો અહીંયા ભાગવતની આ કથામાં કહ્યું છે કે ધુંધુલીએ પોતાની બેન પાસેથી પૈસા દઈને દીકરો લીધો છે. સમય વ્યતીત થયો, આત્મદેવ બ્રાહ્મણને કીધું કે હું ગર્ભવતી થઈ છું. બેનને ત્યાં દીકરાનો જન્મ થયો, બનેવીએ કોઈને ખબર ન પડે એમ દીકરો આપી દીધો, ધન લઈ લીધું. બાળકને રમાડવાના નાહતે આવે અને સ્તનપાન કરાવીને પાછી બેન જતી રહે. 3 મહિનાનો સમય ગયો અને એ સમય પછી જે ફળ ગાયને ખવડાવ્યું હતું ને એ ફળ એક દીકરાને જન્મ આપે છે. ગાયે એક બાળકને જન્મ આપ્યો. હવે આપણી બુદ્ધિમાં આ વાત બેહેવી નથી. પણ વાલા ભક્તજનો, સંતોના વાક્યમાં અને સંતોની પ્રસાદીમાં કોઈ દિવસ શંકા ન કરવી. 4 સંતો, સત્ય ઘટનાનો પ્રસંગ. 4 સંતો યાત્રાએ નીકળ્યા, ભિક્ષાવૃત્તિ માટે નીકળ્યા. એક ઘરે ગયા અને ભિક્ષાવૃત્તિ માટે તો અંદરથી સ્ત્રી આવે છે પણ રડે છે. એટલે સંતોએ પૂછ્યું કે માયા, કેમ દુઃખી થયા છો? શું થયું તમને? સંતોને પ્રાર્થના કરી કીધું, બાપજી, ધન બહુ છે પણ પુત્ર નથી, સંતાન નથી. મહાત્માજીએ પોતાની જોડીમાં હાથ નાખી અને એક ભભૂતની એક નાની એવી પડીકી કરીને આપી કે લેમાં આ ભભૂત પી જાય તારે ત્યાં દીકરો થશે. પણ એક શરતે, આ ભભૂત ખાધા પછી તારે ત્યાં દીકરો થશે, હું 12 વર્ષે આવીશ, એ દીકરો મને આપી દેજે. સ્ત્રીએ ભભૂતની એ પડીકી લઈ લીધી, સંતોને ભિક્ષા આપી, સંતો નીકળી ગયા. એના પતિ આવ્યા અને પતિને કીધું, સાંભળ્યું, આજે સંતો ભિક્ષા માટે આવ્યા હતા અને મને આ ભભૂતિ આપી છે. એણે કહ્યું કે ભભૂતિ તું પીશ એટલે તારા ઘરે દીકરો થશે. પતિ જરા આકરા સ્વભાવનો હતો. એણે કહ્યું, તું આમાં ક્યાંય પડમાં આ ભભૂતિને પી અને તારું કંઈક નખો જ વીવ જશે, તું રહેવા દે આ બધું, આમાં તું આવા ચક્કરમાં ન પડીશ, છોડ આ બધું, નહીં પીતી તું. પોતાની પતિની આજ્ઞા માની એણે ભભૂત ન પીધી, પણ આંગણામાં રહેલો જે કચરાનો જે ઉકળો હતો ને એમાંય ભભૂત નાખી. સમય વ્યતીત થઈ ગયો, બધો ભૂલી ગયા. 12 વર્ષ થયા. પેલા સંતો ફરી પાછા ભિક્ષાવૃત્તિ માટે આવ્યા છે. માએ ભિક્ષા આપી. માને કીધું, માં, મારો ચેલો ક્યાં છે? લાવ, બતાવ, તારો દીકરો ક્યાં છે? બાપજી, દીકરો નથી. સાધુ કઈ દીકરો ન હોય, બને જ નહીં. મારી આપેલી પ્રસાદી વ્યર્થ ન જાય કોઈ દિવસ. તો કહે છે, બાપજી, તમે મને પ્રસાદ આપીને ગયા, પણ મારા પતિએ મને પ્રસાદ ન ખાવા દીધો એટલે મેં ન ખાધી ભભૂતિ, મારે દીકરો નથી. સાધુએ પૂછ્યું, પ્રસાદી નાખી ક્યાં તે? બતાવ્યું, જો સામે આંગણામાં પેલો ઉકરડો છે એમાં મેં દાટી દીધી છે. સાધુએ ત્યાં જઈને કીધું, ચેલા ઊભો થા. ઉકરડામાંથી અવાજ આવ્યો, આદેશ ગુરુજી, આદેશ. અને એ જે બાળક પ્રગટ થયું ને, બીજું કોઈ નહીં, ગુરુ ગોરખનાથ પોતે હતા. પ્રસાદી આપી હતી મચ્છેન્દ્રનાથ પોતે હતા. વાલા ભક્તજનો, સાધુની આ તાકાત છે. જો એક ભભૂતિમાંથી, આંગણામાં ભેગો કરેલો હોય કચરામાંથી પણ જો એક બાળકને જન્મ આપી શકવાની તાકાત એક સાધુની પ્રસાદીમાં હોય, તો ગાયને ખવડાવેલા ફળમાંથી એક દીકરો જન્મે એમાં કઈ નવી નવાઈ નથી. સાધુએ આપેલા ફળમાંથી એક દીકરાનો જન્મ થયો, પણ આખી એક વિચિત્ર ઘટના એ હતી કે શરીર દીકરાનું, બાળકનું હતું, માણસનું હતું, કાન હતા એ ગાયના કાન જેવા હતા. ધુંધુલીનો દીકરો હતો એટલે એનું નામ પડ્યું ધુંધુકારી. અને અહીંયા ગાયનો દીકરો, ગાયના કાન જેવા કાન, એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ. બે દીકરાઓ થયા.
મોટા થયા, વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા. દીકરો ભણવા ગયો છે, વિદ્યાભ્યાસ માટે ગયા. ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા અને ધુંધુકારી મહાખલ બને છે, શઠ બન્યો છે. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે. એકવાર મા બાપ પાસે પૈસા માંગ્યા. માએ ના પાડી, મારી પાસે ધન નથી દીકરા, મારી પાસે ધન નથી. એટલે માએ ના પાડી તો એના પિતાજી પાસે ગયો, આત્મદેવ પાસે જઈને કીધું કે પિતાજી મને ધન આપો, મને પૈસા આપો. બાપુજીએ ના પાડી, પૈસા નથી. એટલો બધો ક્રોધમાં આવેશમાં આવ્યો, પોતાના સગા બાપને છાતીમાં એક પાટો મારી ધરતી પર પછાડી દીધો. જે મા બાપની સેવા કરવી જોઈએ, મા બાપને દુઃખ આપ્યું એને. મહાભારતમાં દાદા ભીષ્મ બોલ્યા છે કે યુધિષ્ઠિર, આ સંસારમાં 3 લોકોના ચરણની સેવા કરવી એ માણસની ફરજ છે: મા બાપ અને પોતાના સદગુરુ.